અમારો ભાઈનો અને તો હરામાં રેપિટો બધાને બહુ સ્વાગત છે નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં જોશો, કારણ કે આપણા વિડીયો જોડાય બધા મજામાં જોશે. તો હા ગાઈસ, થેન્ક યુ તમને બધાને, કારણ કે આપણે 50 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે આજે. અને બસ આ જ રીતે તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. તો ચાલો હવે જોઈએ આપણે અગાડી શું થાય. તો હા ગાઈસ, તમારા દોસ્તારને પણ શેર કરી દેજો આપણી આઈડી, કે તમારા દોસ્તાર પણ આપણા વિડીયો જોઈને એમને પણ કહેજો કે સબસ્ક્રાઈબ કરી દે. આપણા ભાઈ જ છે, વ્લોગ બનાવે. અને હા ગાઈસ, હું તમારા ભાઈ જ છું. બસ તમારા ભાઈ સમજીને મને સપોર્ટ કરજો. અને હા ગાઈસ, તમારા ભાઈને આજે ખાંસી પણ થઈ ગઈ છે, એના લીધે બસ થોડી ભૂલ પણ થતી હોય બોલવામાં જો આ જ રીતે. તો સોરી એના માટે. ને હા ગાઈસ, તમે સબસ્ક્રાઈબ તો કર્યું, પણ લાઈક કમેન્ટ શેર કરી દેજો. તો ગાઈસ, હવે આપણું પાર્સલ આવ્યું છે અને પાર્સલ વાળાનો ફોન પણ આવ્યો છે. તો હું કે આપણે જોઈએ. ચાલો. હેલો. હા ભાઈ, આપણું પાર્સલ આવ્યું. હા તો કાં હે તમે હવે? તો ભીંડી બજારના થોડોક કગડી આવશો તમે. તો ગાઈસ, આપણું પાર્સલ તો આવી ગયું છે. ને પાર્સલમાં શું છે એ તમે વિચારતા હોય તો હા ગાઈસ, આપણે પાર્સલમાં તમને વિડીયોમાં જ બતાવ્યા મેં. તો ચાલો હવે જઈએ આપણે. બસ થોડીક જ અગાડી છે અહીંયાથી. તો આવ્યો જો ગાઈસ, પાર્સલ વાળો દેખાય. તો ફાઇનલ ગાઈસ, આપણું પાર્સલ આવી ગયું છે ને ભાઈ. કેટલા રૂપિયા? 106 રૂપિયા. તો ચાલો ગાઈસ, આ છે આપણું પાર્સલ. તમને વિડીયોમાં બતાડું. થેન્ક યુ ભાઈ. ચાલો ગાઈસ, આપણું પાર્સલ આવી છે. હવે આપણે વિડીયોમાં અનબોક્સિંગ કરીએ. અહીંયા જ છે કાકા, વિડીયો બનાવના બનાવી લઈએ ને. કાકા પૂછે કા ચાલે, આપણે કીધું વિડીયો બનાવવાના એક ચાલે. તો ગાઈસ, ફાઇનલી આપણું છે આ પાર્સલ. હવે શું છે આપણે એમાં જોઈએ, કારણ કે તમારા ભાઈ બીજા પણ બધા બહુ ઓર્ડર આપ્યો છે ઓનલાઈન. તો આમાં શું છે આપણે અનબોક્સિંગ કરીએ. અને આટલો મસ્ત આપણો ભાગ છે, બતાવી દો. તો જો ગાઈસ, આવો છે આપણો ભાગ. અને એના પણ આપણે અનબોક્સિંગ કરીએ, કેમ કે આ પાર્સલ જ આપણું અહીંયા ગાડી આવ્યું ભાગ આડે. તો ચાલો કરી દઈએ. એના લીધે આપણું કન્ટેન્ટ બી બની ગયું. એટલે મેં ભાઈને કીધું આપણો વિડીયો બનાવી લઈએ. તો ભાઈ કે બરો મને માસ્ક પહેરી લેવા દે. એમ કે ભાઈને માસ્ક પહેરાવ્યું. અને આ ગાઈસ, બસ એટલું કન્ટેન્ટ બની ગયું, આપણું વિડીયો લાંબો થઈ ગયો. તો ચાલો આપણે રાસવાની જોઈએ છે, ફટાફટ પાર્સલ કરીએ આપણું અનબોક્સિંગ. તો ગાઈસ, સારો કચરો છે, એનું કંઈ કામ નથી, આપણે રાખી દઈએ આને. અને હા ગાઈસ, આ છે આપણું પાર્સલ મેન. અને એના અંદર શું છે આપણે? ઓ ભાઈ, આ તો પેલું છે આપણે પેલું બોડી કલર મંગાવવું ખબર આજનું એ છે આ તો. તો ચાલો અનબોક્સિંગ કરીએ આપણે ફટાફટ. તો ફાઇનલી ગાઈસ, આ છે આપણું પાર્સલ. અને તમે પણ ઓનલાઈન મંગાવીને તો મંગાવી લેજો. આના હાથે આપણો હાથ સારું બહુ મસ્ત છે. અને જો આ રીતે એની કસરત કરવાની હાર માટે બસ. તો આ રીતે આપણે કસરત કરશું ને આપણા હાથ રન કરશું ને આપણે વિડીયો પણ મોટો બનાવશું. તો ચાલો ગાઈસ, રાસાની જોવો છો, ફટાફટ સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી દેવો અને કોમેન્ટ કરી દેવો. અને તમને પણ આવું જોઈતું હોય તો મને કોમેન્ટ કરી દેજો, એટલે મેં તમને મંગાવી આપવા. પૈસા તમારે આપવું પડે. તો ચાલો ગાઈસ, જઈએ હવે આપણે ઘરે. તો ગાઈસ, તમારે પણ મંગાવવું હોય તો એમેઝોન પરથી મંગાવી લેજો, કારણ કે આપણા હાથ માટે બહુ સારી વસ્તુ છે. તો ચાલો હવે જોઈએ આપણે મસ્ત મજાનું વ્યૂ. અને બાગમાં આપણે તમારા ભાઈ વિડીયો બનાવ્યો. બાગમાં હજુ તમારો ભાઈ જવાનો છે બહુ મસ્ત વિડીયો બનાવવા, કેમ કે આખો બાગનો આપણે વિડીયો બનાવવાનો છે. એટલે તમારા ભાઈનો કન્ટેન્ટ બી બની જાય. અને બીજું તો બસ આટલું જ. બાય બાય ગાઈસ, પછી મળું તમને. આ છે ખીચડી. જો તમે ખાવ ને તો ખાઈ લો, હું તો ખાઈ લઉં, કારણ કે મને ભૂખ બહુ લાગેલી છે એટલે. તો ગાઈસ, સાંજના 6 વાગી ગયા છે ને તમારો ભાઈ જતો છે તાપીમાં વિડીયો બનાવવા માટે. તો ચાલો. તો ગાઈસ, તમારો ભાઈ આજે એકલો નથી આવ્યો, આપણે આપણો દોસ્તાર પણ આવ્યો છે, દર્શનભાઈ. હું કે દર્શનભાઈ? મજામાં છે આપણો ભાઈ. હવે એ બાબા ખાધેલી છે અને એટલે એનાથી બોલાય નહીં. બસ સબસ્ક્રાઈબ કરવાનું કહી દે. બસ સબસ્ક્રાઈબ કરવાનું કે દર્શનભાઈ કરી દેજો ફટાફટ. એના મોઢામાં હવે બાબા છે. 5 રૂપિયા આખી બાબા ખાઈ ગયો ભાઈ. આ લોકો ખપારી ખાય, અમે નહીં ખાય. કે દર્શનભાઈ અમે નહીં ખાય ને? હે જો ને ગાઈસ, આપણો ભાઈ જૂઠું જ નહીં બોલે. આપણે ખાઈએ, એને શું ખબર હોય? કોઈ દિવસ ખાઈ લઉં ગાઈસ, મન હોય ને તે દાડે બાબા ખપારી. અને હા ગાઈસ, તમારો ભાઈ ક્યુ ના વિડીયો પણ બનાવવાનો છે. જો ગાઈસ, અહીં મંદિર છે એટલે બોલ્યું, તો સોરી એના માટે. તો હા ગાઈસ, તમારો ભાઈ એક
બહુ મસ્ત વિડીયો બનાવવાનો છે, તમારા સવાલના જવાબ આવશે તમારા ભાઈ. તો ગાઈસ તમે મને બસ સવાલ પૂછજો કોમેન્ટમાં, તમારા ભાઈ એના જવાબ આપે અને એનો વિડીયો પણ બનાવે. તો કીધું જો ને હા કહેશે ભાઈનો કોમેન્ટ પણ આવ્યો મારા પણ ગેમર ભાઈનો, અને એ કહે છે કે હિન્દી બ્લોગ બનાવો. મેં કીધેલું ને હિન્દી બનાવી કે ગુજરાત, તો એનો કોમેન્ટ આવ્યો છે કે હિન્દી બ્લોગ બનાવો. તો બસ આપણે 15 દિવસ ગુજરાતી બ્લોગ નાખીએ કેવા ચાલે, અને 15 દિવસ આપણે હિન્દી નાખશું, પછી જોઈએ હિન્દી વધારે ચાલે કે ગુજરાતી. તો તમારા ભાઈને હજુ પણ કેવા વિડીયો જોવે તમને કોમેન્ટ પણ જરૂર કહેજો, હિન્દી જોવે કે ગુજરાતી. તો હવે જલ્દીથી કોમેન્ટ કરજો. અને આજે તમારા ભાઈ એક વસ્તુ પણ લાવ્યો છે, આપણું પાર્સલમાં આવેલું તે એથી હજુ દર્શનભાઈને નથી બતાવ્યું આપણે, ને પછી બતાડો. જોજો દર્શનભાઈ બહુ ફોર્મમાં આવી જાય. તો ચાલો ગાઈસ બતાડો, તમને તો બતાવી દેમ ને પહેલા. ના ગાઈસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ફટાફટ કરી દેજો આપણા ભાઈ, તમારા ભાઈને કોમેન્ટ. ના ગાઈસ થોડું બોલવામાં ગુચવાઈ જતો હોય તો માફ કરી દેજો, સોરી એના માટે. કેમ કે હજુ તો આપણને 4 દિવસ જેવા થયા, એના લીધે સોરી ગાઈસ. 3 થી 4 દિવસ થી આપણને તો આવી રીતના બોલવામાં થોડું ઘણું ગુચવાતું હોય તો જરાક માફ કરી દેજો તમારા ભાઈ, એના માટે સોરી. પણ આપણા આખા વિડીયો જોજો તમે. તો ગાઈસ હવે તાપીનું સનટેસ્ટનું વ્યૂ બતાડું, એનો બોલતા તો મને નહીં આવડે, પણ મતલબમાં અંધારું થાય ને સૂરજ ખબર લાલ થઈ જાય ડૂબા આવે ત્યારે જેવું બતાડું, અડધો ડૂબી ગયો જેવું છે ને, કેટલું મસ્ત દેખાય એ કોમેન્ટ કરી દેજો. ગુડ. દર્શન એક વસ્તુ બતાડો તને, જો ને અમે વિશાલ હાટે લાવ્યા છે, બતાડો. હે જો દર્શનભાઈ રિએક્શન જો, ખાલી રિએક્શન. દર્શન ગાઈસ દર્શનભાઈ નું રિએક્શન જો તમે ખાલી. શું થયું ભાઈ? શું છે ખબર હે? હા કहीं जो मिला आंख बंद कर, आंख बंद कर दे, काम कर, आंख बंद कर दे. जोटो नहीं है टेंटन खबर ने હું હે કસરત કરવાનો જો દબાવ નહીં ને એમ કરીને. કેવું લાગ્યું દર્શન? સારું હોય ને ગાઈસ? આનો મતલબ મને ખબર નથી પડતો. જો આ લખ્યું ને અહીંયા ગાડી જો આપણે આ 40 kg ને 5 kg, એનો મતલબ તમને ખબર હોય ને તો અમને કહેજો. કેમ દર્શનભાઈ? ગાઈસ જો તમને એનો મતલબ ખબર હોય ને તો અમને કોમેન્ટમાં જરૂર કહેજો એનો મતલબ શું થાય. મને તો આનો ખબર પણ નથી જીરેક પણ મેં તો એમ જ મંગાવી લીધું છે. જોઈએ તો ગાઈસ આનો મતલબ તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. મને તો આનો મતલબ ખબર નથી. ખાલી ગાઈસ આ જેને ફેરાવે ને એનાથી આ ઢીલું ફિટ થાય ને એટલું જ ખબર છે મને, ને આને ખાલી એમ કરવાનું આવે એટલું ખબર છે. આનો મતલબ શું છે તમે કોમેન્ટમાં મને કહેજો, અને આનાથી કઈ નુકસાન થાય કે કઈ ફાયદો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. હે એને મને જ નથી ખબર એટલે તમે કીધું કોમેન્ટ કરજો એમ. કેવું લાગે તને? હે દસો એક વાત કેમ તને? હે આનો મતલબ તને ખબર હે? નથી ખબર? મને પણ ખબર નથી. મતલબમાં આવાય ન ફરી જતું. આપણે પેલું મને દેખાવ લે ડૂબી ગયું. અરે યાર ગાઈસ પ્રેન્ક થઈ ગયો અમારી હાથે. મને લાગ્યું પેલા સૂરજમાં મસ્ત દેખાવ ન કરતા તો એમ જ હારા દેખાડા હે ને ગાઈસ. કારણ કે મને લાગ્યું એમાં સૂરજ છે ને સનરાઈઝ કે જે કહે ગાઈસ, મને એવું ઇંગ્લિશ આવડે નહીં એટલે આપણે સૂરજ ડૂબે એવું કહીએ ને કે સૂરજ ચાંદો જે હોય તે મને તો એવું બધું કઈ ઇન્ટરેસ્ટ નહીં ગાઈસ મને એમાં. પણ દર્શનભાઈને ખબર હોય. ખબર તને ગાઈસ? આને હું ખબર હોય તમે પહેલા દાંત કાઢી લીધા પણ ખબર સાચી વાત ને દર્શન? હે તો ગાઈસ દિલ્હી બ્લોગિંગ કરવાની શરૂઆત તો લઈ લીધી છે અમારા ભાઈએ. 30 દિવસ થાય કે નહીં થાય જરા કોમેન્ટમાં. અને હા ગાઈસ મને કોમેન્ટ પણ કહેજો કે આવા વિડીયો બનાવો આવા નહીં, એનાથી મને ખબર પડે કે કેવી રીતના વિડીયો બનાવવાનો અને તમને કેવા ગમે. કેમ કે મને તો એમાં કઈ ખ્યાલ નહીં હોય. સાચી વાત ને દર્શનભાઈ? દર્શન અહીંયા બલબેરમમાં આવે તો તમે નહીં આવ્યા છે? અને હા ગાઈસ ચાલો કે દિલ્હી બલબેરમમાં પણ આવે છે અહીંયા કાઢી. દર્શન આપણે બાગમાં છીએ તો એને તો એમ જ ઢીલું કરી દે. એને ફેરવી નાખજો ને. આ એને હું ફેરવ્યા કરે. ઓ ભાઈ સાહેબ, ભાઈ દર્શનભાઈ ઓ એવી નહીં કર, તૂટી જા ભાઈ. હજુ આજે જ મંગાવલું હે, હજુ આજે જ મંગાવલું અને તૂટી જાય નહીં કર. જીક ઢીલું કરી દે. તૂટી બૂટી જો ને તો મારા વાળા પૈસા જતી દે. કેટલા મંગાવે ખબર હે?
80 करोड़ का मंगाया, तेरा पूरा घर चला जाएगा उसमें। खबर है 80 करोड़ का है ना गाइस, 80 करोड़ નું है ને નથી લા દર્શનભાઈ 106 રૂપિયાનો ને એના પણ એમઆરપી હતી 149. તમારા ભાઈ જૂઠું નહીં બોલો ગાઈસ, તમારે પણ મંગાવો હોય તો એમેઝોન પરથી મંગાવી દેજો. અને આના કંપનીના માલિકને એક જ કહેવું છું કે આનું પ્રમોશન કરી દીધું છે, પહેલું પૈસા આપી દેજો મને ગૂગલ પે, બરાબર ને ગાઈસ. હા ગાઈસ, તમારા જાણીતામાં હોય એનો કંપનીનો માલિક તો કહેજો કે તમારું પ્રમોશન કરી દીધું છે અને પૈસા આપી દેજો ગાઈસ. બહુ નહીં જો, ખાલી મને 10-20 રૂપિયા આપી દેજો, કેમ કે મેં દર્શનભાઈને બાબા ખવડાવી શકું. કે દર્શનભાઈ એક તો આને બાબામાં એટલો ઇન્ટરેસ્ટ નહીં, એની વાત જવા દો તમે. તો ગાઈસ આપણે દર્શનભાઈના પથ્થર ઉપર બેહાડી દીધો છે, એનો કારણ એક જ છે. શું કારણ છે ખબર ગાઈસ? આને પણ પોચા કરાવું અને હું પણ પોચા કરું. એક હાથમાં પોચા અને આ હાથમાં પોચા, એટલે બે હાથમાં કરશું આપણે દાબા ને જમણામાં. આજ ગાઈસ જો આજ મારી ભૂલ થઈને જરાક માફ કરી દેજો. જો આપણે દાબામાં પણ કરશું ને જમણા હાથ પણ કરશું. તો ચાલો જોઈએ દર્શનભાઈને પોચા કલર આવીએ ને આપણે પોચા કરીએ. પહેલા તો ને હરખું કરી દે ઢીલું, ઓલા નેહાત તૂટી જાય ને તમારી માથે પર કેટલું ચાલે બસ લે આટલું પોચા કર. આ એક હાથમાં 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 तो 4 5 6 7 8 9 10 11 12 ગાઈસ કરી દીધું એક હાથમાં પોચા. તો ચાલો ગાઈસ હવે તમારા ભાઈની વારી એક હાથમાં પોચા ને એક હાથમાં પોચા, એટલે હો કરવાના તો આનથી તો પોચા ને 35 80 ને 85 જેવો થી આનથી. હવે તમારા ભાઈથી પૂરા 100 થાય કે નહીં થાય જોઈએ. તો ચાલો ગાઈસ હવે તમારા ભાઈની વારી છે, તમારા ભાઈથી 100 થાય કે નહીં થાય જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અચ્છા ગાઈસ જલ્દી કરીને તમારા ભાઈ તો કરી દીધું. હવે આ હાથમાં જોઈએ, એક હાથમાં ખીલું હજુ. તો ચાલો ગાઈસ તમે સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો કરી દેજો. 1 2 3 4 5 6 7 8 9 અચ્છા ગાઈસ ફાઇનલ તમારા ભાઈ તો કરી દીધું, કેમ કે દર્શનભાઈ આજે પહેલી વાર કર્યું. એટલે હું તો પહેલા પણ કરતો હતો જ્યારે મારી હારે બીજું ઉઠું તે. અરે દર્શનભાઈ તું પહેલી વાર કર્યું? તો ગાઈસ તમારા ભાઈ તો પહેલા પણ કરેલું. દર્શનભાઈ નો તો પહેલો દિવસ છે એટલે એને કઈ એ નહીં હોય. સાચું હોય ને દર્શનભાઈ? હા જો ગાઈસ દર્શનભાઈ ની આ ટ્રીક છે વિડીયો બનાવવાની, મારો વિડીયો બનાવવાની ટ્રીક આવી રીતના છે. તો ચાલો ગાઈસ આજના વિડીયોમાં બસ આટલો જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બસ તમારા દોસ્તારને પણ શેર કરજો અને એમને પણ કહેજો સબસ્ક્રાઇબ કરી દે. અને મળો તમને એક નવા વિડીયોમાં. બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. બાય બાય ગાઈસ. અને હા ગાઈસ તમારા ભાઈનો આજે ત્રીજો કે ચોથો દિવસ છે. બાય બાય ગાઈસ.